ભક્તિ અને ભોજન માટે જાણીતા જૂનાગઢના શિવરાત્રીના મેળાનો આજે બીજો દિવસ છે ત્યારે દૂર દૂરથી ભક્તોનું ઘોડાપુર મટ્યું છે। ગિરનાર તળેટી ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગઈ છે। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગી છે। મિની કુંભ તરીકે જાણીતા મેળાને લઈને દર્શનાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મંદિરમાં હર હર મહાદેવના જયઘોષ ગુંજી ઉઠ્યા છે। ભવનાથ મહાદેવ મંદિરમાં સાક્ષાત ભોલેનાથ બિરાજા હોવાનો શ્રદ્ધાળુઓને અનુભવ થઈ રહ્યો છે। પર્વતો વચ્ચે ભવનાથ મંદિરના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। Om Namo Narayan, Har Har Mahadev. My name is Nandini Giri. I'm from Avanakara and my Guruji name Haridev Giri Maharaj. I come to Shivaratri this year and I'm very happiness to stay with my family, with my spiritual family this time. And together with me come two my friends from Russia, and I think next time now special time start and special time come to all peoples, and I think next time my friends possible come to start sannyasi life and follow Sanatana Dharma rules, and next time Sanatana Dharma come to all the world and also in Russia. First time I came to Junagadh, and I knew a lot of information about Girnar, and I want to visit this magic place, and for me it is very important experience, and I'm very lucky person that Mahadev blessed me and I came to this place. Narayan, Har Har Mahadev. We are from Russia. I'm from Moscow, St. Petersburg. My friend from Siberia. We came here for actually for to our friends, and then we stay to make some yatra, Samnath, Girnar, Dwarka, Bet Dwarka, Nageshwar, and stay for sometimes in this special place in Shivaratri. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજાયો છે અને આજે મેળાનો બીજો દિવસ છે ત્યારે બીજા દિવસના દ્રશ્યો હું આપને દેખાડવાના પ્રયત્ન કરીશ। જે પ્રમાણેના આ દ્રશ્યો છે ભવનાથ મંદિર છે। ચારે તરફ પર્વતો આવેલા છે અને પર્વતોની વચ્ચે આ ભવનાથ મંદિર આવેલું છે અને ભક્તો છે તે દેશ વિદેશથી અહીંયા દર્શન માટે આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો જે ભવનાથ મંદિરની અંદર છે ત્યાં જે ભક્તો છે દર્શનાર્થીઓ છે તે જઈ રહ્યા છે। સાથે સાથે આ મેળો છે, મેળાના અલગ અલગ જે કહી શકાય છે કે વસ્તુઓના વેચાણ થતા હોય છે। મેળામાં લોકો ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આવતા હોય છે અને આ મેળાની મજા છે, રંગત છે તે માણતા હોય છે। ત્યારે હાલ જે અલગ અલગ અન્ન ક્ષેત્રો છે તે પણ ચાલુ છે, એટલે કે લોકો અહીંયા જમતા પણ હોય છે અને સાથે સાથે મેળાની મજા માણતા હોય છે અને ભક્તિ અને ભોજનનો અનેરો સંગમ છે તે અહીંયા જોવા મળતો હોય છે। અને આ જે ઉપરથી હું દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું, કારણ કે જે ભવનાથનો આ મેળો છે, ભવનાથનું આ મંદિર છે અને અહીંયા જ શિવજી જે આ મહાશિવરાત્રીની રવેડી યાત્રા છે તે અહીંથી પસાર થશે। હાલ જે ભક્તો છે તે ધીમે ધીમે મેળામાં આવી રહ્યા છે અને મેળાની રંગત છે, મજા છે તે માણી રહ્યા છે અને દર્શન છે તે પણ કરી રહ્યા છે। મહાશિવરાત્રીને જે આ પર્વ છે ટૂંક જ સમયમાં જે કહી શકાય છે કે જે મહાશિવરાત્રીનો પર્વ આવશે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ 5 દિવસના મેળાનું આયોજન છે તે કરવામાં આવે છે। દર વર્ષે આ પ્રકારે મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે મિની કુંભ આ મેળો જાહેર કરવામાં આવ્યો છે। એટલે કે કુંભમાં જે પ્રકારે જે સાધુ સંતો હતા તે જ પ્રકારના સાધુ સંતો છે તે પણ આ મિની કુંભના મેળામાં જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ભક્તોની પણ મોટી સંખ્યા છે, વિશાળ સંખ્યા છે તે જોવા મળી રહી છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, જૂનાગઢ।